તો અરવલ્લીના મોડાસા શહેરમાં કહેવાતી નકલી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે। રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ કચેરી ચલાવવામાં આવતી હોવાની આશંકા છે, જેને લઈ અને બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। તપાસ દરમિયાન આ કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા, તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો, મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા, એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક પૂરી મળી। બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા। એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય। અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે, આ દાખલો